બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. ભાજપના રાજમાં, ભાજપના રાજમાં, ભાજપના રાજમાં, ભાજપના રાજમાં, દારૂ મળે ચોકમાં. 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 ભાજપના રાજમાં. દારૂ મળે ચોકમાં. હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય 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 રે ભાજપ. હાય હાય. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા દારૂ દારૂ અરે વાહ, ખુલ્લેઆમ, ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જોજો વાહ ભાઈ વાહ. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જુઓ, જુઓ આ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ત્યાં ભાઈ ગયો. હે? શું ચાલે આ બધા? જુઓ. બોટલો, કિંગફિશર. વાહ ભાઈ વાહ. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જુઓ અહીંયા બોટલો. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ખુલ્લેઆમ. આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીનું ગાંધીના ગુજરાતમાં દારૂ પાર્ટી. ભાઈ જગાભાઈ અંદર દેશી નકલી દેશી દારૂ અહીંયા નકલી દેશી દારૂ વેચાય છે. પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ સ્ટેશનની પાછળ પડદા લગાવેલા છે. પાછળ દારૂ વેચાય છે. 100 મીટર સ્ટેશન નથી આપણે સાફ થઈ ગયું. જો આ વિડિયો ઉતારવાના ખબર પડે. સાફ થઈ ગયું. જો. બરોબર, ત્યાં ભાઈ જાઓ, ઉભા રહો. આ કોથળી બનાવવાની છે. આ કોથળી લઈને નીચે કોથળી બધી રહી. આ બધું રહી ગયા આ ધારે. જો આ કોથળી દુનિયામાં અંદર માલ પડેલો હોય. દારૂ વેચવા માટે ધર્મનો આશરો લે, હનુમાન દાદાનો આશરો લે, જય શ્રી રામના નારા વાળું એક ધજા લગાવી દે અને ખુલ્લે આમ ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે. જે જગ્યાએ શિક્ષણ ચાલુ છે, બાજુમાં સ્કૂલ છે, સરકારી શાળા છે અને આ વિપક્ષ નેતાનો વોર્ડ છે. વિપક્ષ નેતાના વોર્ડની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે અને દારૂ વેચવા માટે આ ઘરમાં દારૂ વેચાય છે કે આ ધજા છે. આ ધજા એટલા માટે રાખવામાં આવે, ભાજપનું પ્રોટેક્શન મળે, પોલીસનું પ્રોટેક્શન મળે. ખબર છે અહીંયા અનૈતિક કામ ચાલી રહ્યું છે, ગોરખ ધંધો ચાલી રહ્યો છે, પરંતુ ધર્મના બેનર હેઠળ અહીંયા દારૂ વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે. આ ભાજપનું મોડલ છે. આ હકીકત ભાજપનું શાસન છે. ભાજપના શાસનની અંદર દારૂ વેચવા માટે
ભ્રષ્ટાચાર કરવા માટે, ખોટા ધંધા કરવા માટે ધર્મનો આશરો લઈ રહ્યા છે. જય શ્રી રામની અહીંયા ધજા લગાવેલી છે, હનુમાન દાદાનો ફોટો છે, અને આ મકાનમાં દારૂ વેચાય છે. એક ગરીબના ઘરે વીજળી ફ્રી નથી આવતી, અહીંયા એસી લાગેલા છે. રાકેશભાઈ બતાવું, એસી લાગ્યા છે ઉપર. દારૂ વેચીને 2 નંબરની આવક થાય છે અને પૈસા ભાજપના નેતાઓ સુધી પહોંચે છે. ગુજરાત ભાજપના હરેક નેતાઓ પાસે દારૂના પૈસા જાય છે. પોલીસની નિગરાની હેઠળ ચાલે છે. અહીંયા કેમેરા પણ લાગ્યા, જુઓ, આ કેમેરા લાગ્યા છે એટલે ખબર પડે. કોઈ માણસ વિરોધ કરવા આવે, દારૂના ધંધાનો કોઈ અહીંયા વિરોધ કરે તો કેમેરાની અંદર પકડી લેવામાં આવે. આ ભાજપનું શાસન છે. ભાજપના રાજની અંદર આ ખોટા. નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. આજે આપણે આ પૂણાગામ વિસ્તારમાં છીએ. આ પૂણાગામ વિસ્તારમાં આપણે જોયું હમણાં લાઈવ રેડ પાડી ખુલ્લે આમ અંદર દારૂ વેચાઈ રહ્યો હતો, પીવાઈ રહ્યો હતો. આપણે જોયું દારૂડિયા કઈ હાલતમાં અહીંયા પડેલા હતા. આ ગાંધીનું ગુજરાત, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. દારૂ વેચવો એ ગુનો છે, દારૂ પીવો એ ગુનો છે. છતાં પણ છેક નીચેથી ઉપર સુધી ગૃહ મંત્રાલય સુધી આ દારૂના હપ્તા પહોંચે છે, જેના પરિણામ સ્વરૂપે ખુલ્લેઆમ ગુજરાતમાં નાકે નાકે, ગલીએ ગલીએ આ દારૂ વેચાય છે. આપે હમણાં લાઈવ જોયું કે કઈ રીતે અહીંયા અંદર દારૂનો વેપલો ચાલી રહ્યો હતો, કઈ રીતે દારૂ વેચાય છે, કઈ રીતે દારૂ લોકો પીને અંદર પડેલા હતા. આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ આ દારૂ વેચાય છે. આ કૌભાંડ કોઈને દેખાતું નથી. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને ઈડીનો, સીબીઆઈનો દુરુપયોગ કરીને આ ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરી દીધા છે. જ્યારે આખા ગુજરાતમાં આ સુરત, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર, ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળે, ખુલ્લે આમ કરોડો અબજો રૂપિયાના ડ્રગ્સ મળે, છતાંય આ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને, એક પણ કોઈ અધિકારીને કોઈ સજા થઈ એવું ક્યારેય સાંભળ્યું નથી. કોઈની ઉપર ક્યારેય કોઈ કાર્યવાહી થઈ એવું સાંભળ્યું નથી. અને આ વિરોધ પક્ષના જે નેતા છે અરવિંદ કેજરીવાલ, એની ઉપર આ તાનાશાહી હિટલર ભારતીય જનતા પાર્ટીએ આ ખોટા કેસ કરીને જેલમાં પૂરી દીધા છે. જ્યારે આ ગુજરાતમાં આવી રીતે નાકે નાકે, ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, ધર્મેશભાઈ, મહેશભાઈ, કુંદનબેન, વિપુલભાઈ વગેરે તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પૂણાગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ. શા માટે આવ્યા છીએ? કારણ કે એક બાજુ ભાજપના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથાકથિત ખોટા, બનાવટી, નકલી ઉભા કરેલા 100 કરોડના દારૂના ગોટાળાને ખાતર જેલમાં નાખી દીધા છે. અને અહીંયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે અમને કશું નથી કહેવાનું. આ ગત વિધાનસભા સત્રમાં ભાજપના ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાણું છે. દારૂનો આંકડો તો અલગ છે. તો 5000 કરોડ રૂપિયા માટે તમે કોઈ એક્શન નથી લેતા અને 100 કરોડ રૂપિયાના ખોટા ગોટાળા ખાતર, 100 કરોડના ખોટા ગોટાળા ખાતર તમે દિલ્હીના શિક્ષિત મુખ્યમંત્રીને, ભણેલ ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા. આ તો એક સેમ્પલ છે. અમે ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જાગૃત થાવ. આ નેતાઓ આ યુવાનોની રગોમાં, નશોમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે. આપણા ગાંધીના ગુજરાતને, શ્રી કૃષ્ણના ગુજરાતને, નરસિંહ મહેતાના ગુજરાતને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો નથી બનવા દેવું. માટે જાગો અને જે વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ માફિયાઓ વિરુદ્ધ, ગુજરાતના અસલી દારૂ કૌભાંડની સામે એક્શન લઈને દેખાડો. તમે તો ડ્રગ્સ વેચતા, દારૂ વેચતા લોકો પાસેથી, ગૌમાંસ વેચતા લોકો પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ફંડ લો છો. ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ. અને બીજું તમે જુઓ, ધર્મના ઓઠા હેઠળ, હનુમાન દાદાના નામ હેઠળ, ભગવાન રામના નામ હેઠળ દારૂનો વેપાર કરે છે. દારૂ પીતા હોય ને આ ગરીબ આસપાસના લોકોને દારૂના રવાડે ચડાઈ દીધા છે. એની પાસે ખાવાના પૈસા નથી. આના ઘરમાં 2 AC લાગેલ છે. આ દારૂ વેચતા હોય ને એના. તો
અને કેમેરા લાગેલ છે જેથી કરીને એમને સંરક્ષણ મળે. માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ. ભાજપને જાગી જવું હોય તો જાગી જાય, માજી બુટલેગરને જાગી જવું હોય તો જાગી જાય. જી હમણાં આપણે લાઈવમાં જોયું અને આગળના લાઈવમાં કે ખુલ્લે આમ દારૂ વેચાય છે, દારૂ લોકો પી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના સંગઠનો, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો સાથે અમે પૂર્ણાગામ વિસ્તારની અંદર દીપમાલા સોસાયટીની બાજુમાં પીર ફળ્યું છે ત્યાં અમે આવીને સીધું લાઈવ કરીને દેખાડ્યું કે અહીંયા એટલી સંખ્યામાં દારૂ વેચાય છે, લોકો પીવે છે. હવે 100 નંબરમાં ફોન કરવામાં આવે છે છતાં પણ કેવા જવાબો આપવામાં આવે છે આપણે જોઈએ. આજે 100 નંબરમાં ફોન કર્યો ભાઈ. બોલું છું કોર્પોરેટર વિપુલભાઈ સુવાગિયા. હું અત્યારે પૂણાગામ વિસ્તારમાં છું, દીપમાલા સોસાયટી. અહીંયા દારૂના અડ્ડો છે, ત્યાં રેડ પાડી છે. હલો, મીટર આપો છે તમારી પાસે. પોલીસ સ્ટેશનની પાછળ દારૂનો અડ્ડો ચાલે છે, દારૂ વેચાય છે અને અહીંયા હમણાં અમે રેડ પાડી તો અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે ને પીતા હતા લોકો. ક્યારનો ફોન કર્યો, હજુ કોઈ આવી નથી પોલીસ. તો કેટલી વાર લાગશે? પોણો કલાક થયો બેન, કેટલી વાર લાગે પહોંચતા? બોલો લ્યો, સમય જોઈ લો તમે. હા, તો કેટલા વાગે ફોન આવ્યો તો પેલો જુઓ. અમે આવ્યા નહીં, પોણો કલાક થયો એમ કહું છું. હા, વિપુલભાઈ સુહાગિયા. હા હા, કેટલી વારમાં આવશે? બેન, પોલીસ સ્ટેશન અહીં બાજુમાં જ છે. કેટલી વાર લાગે આવતા? ત્યાં સુધીમાં અહીંથી બધું સગે વગે થઈ જશે. મોકલો ફટાફટ. નંબર આપો મને. ફોન કટ કરી નાખ્યો છે. પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન કરો, એનો વિસ્તાર આવે એને કરો. કામરેજ વિધાનસભાને બહુ ધર્મના ભાષણ બહુ આપે પ્રફુલભાઈ, નૈતિકતાના ભાષણ બહુ આપે પ્રફુલભાઈ. ફોન કરો. પોલિસી છે કઈ કઈ પોલિસી? પ્રફુલભાઈ જો આ તમારો વિકાસ છે એને જો. હેલો, નમસ્કાર સાહેબ. કોર્પોરેટર બોલું છું, વિપુલભાઈ સુહાગિયા. પૂણા ગામથી બોલું છું. દીપમાલા સોસાયટી પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો, ત્યાં રેડ પાડી છે અમે. ઘણો સમય થયો, ફોન કર્યો છે 100 નંબરમાં, હજુ સુધી કોઈ પોલીસ આવી નથી અહીંયા સાહેબ. પૂણા ગામ દીપમાલા સોસાયટીની બાજુમાં. દીપમાલા સોસાયટીની બાજુમાં. મોકલો ને ફટાફટ. આ જોઈ શકાય છે કેટલી તાનાશાહી છે. જેણે કંઈ ખોટું નથી કર્યું છે, બાળકોના ભવિષ્ય માટે લડે છે, જેલમાં છે, એ લોકો દારૂ વેચે છે, રેડ પાડવામાં આવે છે છતાં પણ પોલીસને આવવામાં એટલો બધો સમય લાગે છે. 100 મીટરના અંતરે પૂણા પોલીસ ચોકી છે, છતાં પણ હજી પૂણા પોલીસ ચોકીમાંથી કોઈ પણ અહીંયા આવ્યું નથી. ત્યારના અમે અહીંયા રાહે છીએ. આ વચ્ચેના દરમિયાન જો કોઈ પણ ઘટના બને છે તો કોણ જવાબદાર રહેશે? આ એક નહીં, પૂણાની અંદર તો ઘણી બધી જગ્યાએ એટલે દારૂ વેચાય છે, દારૂના અડ્ડા છે, બાજુમાં સ્કૂલ છે, શાંતિકુંજ છે, લોકો રહે છે. એનઆરઆઈ જેવો વિસ્તાર, સારા રોડ બનાવ્યા છે, સારા કામો અહીંયા કરીએ છીએ, પરંતુ દારૂ વેચાય છે છતાં પણ કોઈને કંઈ પડી નથી. અને અહીંના પોલીસ સ્ટેશનની હદની અંદર અને પોલીસ સ્ટેશનની નજીકની અંદર જો આવી રીતના દારૂ વેચાતો હોય તો આના માટે જવાબદાર કોણ? ભાજપ સરકારના ધારથી ઘણા બધા નેતાઓ મોટી ખાતા ફોજદારી કરતા હોય, વાહવાઈ લૂંટવા આવતા હોય. આજે તમામ સંસ્થાઓ દ્વારા અને ધર્મગુરુઓ દ્વારા, સાધુ સંતો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે કે વ્યસન મુક્તિ, જેમાં દારૂ, ડ્રગ્સ આજે બધાથી દૂર રહ્યા આજના યુવાનો. પરંતુ આજની આ ભાજપની સરકારમાં ઠેકાણે દારૂ વેચાઈ રહ્યો છે, સરકારની નજરની હેઠળ દારૂ વેચાઈ રહ્યો છે. કરોડો રૂપિયાનો દારૂ, કરોડો રૂપિયાનો ડ્રગ્સ આવી રહ્યો છે. તો એના માટે જવાબદાર કોણ? બધા અહીંયા ચેક કરી અને જતા રહે છે. પોલીસના વ્યક્તિઓ ખબરીઓ
ચેક કરી આ વિસ્તારમાં શું ચાલે છે. પોલીસના 2-3 સાથીઓ ગાડીઓ લઈને આવે છે, ચેક કરીને જતા રહે છે અને પોલીસ સ્ટેશને રિપોર્ટ આપે છે. એટલે પોલીસની રહેમ નજર હેઠળ આ ઘટના બની રહી છે. આમ આદમી પાર્ટીનું ખાતમુહૂર્ત હોય તો 1 મિનિટ નથી થતી પોલીસને આવતા, અને પોલીસ એડવાન્સમાં આવી જાય, પકડી લે, લઈ જાય. અને અહીંયા અડધો-પોણો કલાક થવા આવી ગયો છતાં એક પોલીસવાળા નથી આવતા. પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે, પાણી ચા નાખવામાં આવી રહ્યું છે, કે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા પોલીસ સમયે નથી આવતી. એનો મતલબ આ વિસ્તારની અંદર ચાલતા આ દારૂના અડ્ડાને પોલીસનું પ્રોટેક્શન છે, ભાજપના નેતાઓનું પ્રોટેક્શન છે, અને આ અનૈતિક આ ગોરખ ધંધો ચાલે છે. એમાં આખી ને આખી ભાજપની સરકાર એન કેન પ્રકારે સંડોવાયેલી છે. ભાજપના રાજની અંદર, અને આ એમાંય તે મંત્રીનો વિસ્તાર છે, પ્રફુલભાઈ પાનસેરિયાનો વિસ્તાર છે, કામરેજ વિધાનસભાનો વિસ્તાર છે. એટલે અહીંયા અમે ક્યારના જોઈએ છીએ પોલીસના માણસો 2 વ્હીલો લઈને 4 વ્હીલો લઈને અહીંયાથી અવર જવર થઈ રહી છે. પોલીસ સ્ટેશને સુધી મેસેજ જઈ રહ્યા છે, એસીપી સાહેબને ફોન કરવામાં આવેલો છે. આ બધી જ ખબર હોવા છતાં અહીંયા પોલીસ નથી આવતી. અને જો પોલીસ અહીંયા નહીં આવે તો પોલીસ સ્ટેશને પણ અમે જઈશું, અહીંયાથી પોલીસ ચોકી પણ જઈશું. અને જ્યાં સુધી પોલીસ નહીં આવે ત્યાં સુધી અહીંયા રામધૂનનો પણ અમે પ્રોગ્રામ કરીશું. સામેની બાજુ જે લોકો છે, જો હવે ગાડી લઈને જશે, જો અપડેટ આપી દીધી, હવે ફોન જતા રહ્યા, એમને ખબર છે કે અહીંયા શું ચાલી રહ્યું છે, એટલે પોલીસને રિપોર્ટ કરશે. પોલીસને એના ખબરીઓ અહીંયા આવી જાય, ખબરીઓ ચેક કરી લે અને પછી પોલીસ સ્ટેશને રિપોર્ટ આપવા જાય. એટલે આ ભાજપના રાજની અંદર આખું આ પ્રી પ્લાનિંગ ષડયંત્રવાળું આ આખું આ ચાલી રહ્યું છે રેકેટ. અને દિલ્હીમાં શરાબ ગોટાળાની વાતો કરવાવાળા ભાજપવાળા પોતાના ઘરની અંદર ડોક્યું નથી કરતા. ગુજરાત આખું દારૂના ધંધાની અંદર ખદબદી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનું કંઈ દેખાતું નથી, ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે દેખાતો નથી, પરંતુ ખોટા દારૂના કેસની અંદર આમ આદમી પાર્ટીના નેતાને, આમ આદમી પાર્ટીના સંયોજકને, દિલ્હીના ચાલુ મુખ્યમંત્રીને ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવે છે અને દારૂ કૌભાંડ થયોની ગુમરાણ કરી રહ્યા છે. ત્યારે દારૂનું કૌભાંડ, દારૂનો વેપાર, દારૂની રેલમ છેલમ આ ગુજરાતની અંદર ભાજપના રાજમાં સુરત શહેરમાં વિપક્ષના વોર્ડની અંદર થઈ રહી છે. અને એ પણ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે. પોલીસ ચોકી અહીંયા પુણાગામ પોલીસ ચોકી તળાવ પાસે ત્યાં 100 મીટરનું અંતર છે. અહીંયા હજુ પોલીસ પહોંચી શકતી નથી.